ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ફરજ બજાવી રહેલ મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાએ ચકચાર મચાવ્યો છે। ભરૂચ પોલીસની એમઓબી શાખાના મહિલા પીએસઆઈ ઈલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ ખાતે ફરજ પર હતા। તે સમયે દર્શિત જયદેવ ગઢવી નામનો ઈસમ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો। મહિલા પીએસઆઈ તેને અપશબ્દો ન બોલવા સમજાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો। દર્શિત ગઢવીએ મહિલા પીએસઆઈનો કોલર પકડી તમાચો મારી દીધો તેમજ હાથ પકડી નીચે પાડી ઈજા પહોંચાડી હતી। ઘટનાને કારણે ભરતી મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી। હાજર પોલીસ કર્મીઓએ તાત્કાલિક દખલ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। આ બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।